નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ બસાઉણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌ વેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ડર ઉપર, ભય ઉપર, જેને આપણે ઇંગ્લિશમાં ફિયર કહીએ છીએ, આની ઉપર વિજય પ્રાપ્ત કરવો, ચક્રવર્તીને 6 ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરવો સહેલો. કદાચ એવા કોઈ મોટા માંધાતા રાજા હોય અને સમગ્ર પૃથ્વી મંડળ ઉપર વિજય પ્રાપ્ત કરી લે એ કદાચ શક્ય બને છે, પણ પોતાના આંતરિક ભય, ડર ઉપર, પરિસ્થિતિ જ્યારે બદલાય, પરિસ્થિતિ જ્યારે વિષમ બને, પરિસ્થિતિની અંદરમાં જ્યારે પલટો આવે, ત્યારે એવા સમયની અંદરમાં મનની ધીરજ, મનની સ્વસ્થતા, પોતાના મન ઉપરનો કંટ્રોલ, આ બધું જ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવાની નિશાની છે. નાની નાની બાબતોની અંદરમાં હું અને તમે જો ગુસ્સે થતા હોઈએ, ઇરિટેટ થતા જઈએ હોઈએ, જો ડિસ્ટર્બ બની જતા હોઈએ, નાની નાની બાબતોની અંદરમાં જો આપણે વિચલિત, અંદરથી આમ અસ્તવ્યસ્ત, અંદરથી વિક્ષિપ્ત અને વિક્ષુબ્ધ બની જતા હોઈએ, તો માનવું પડે કે હજી ડર નામની ચીજ આપણી અંદરમાં છે. જે નિશ્ચિંત છે ને, નિડર છે, એને કોઈ તકલીફ નથી. તમને ખબર છે ને, પરમાત્મા મહાવીર, અંતિમ તીર્થંકર પરમાત્મા, 24મા તીર્થંકર પરમાત્માનો મેરુ પર્વત ઉપર અતિ પાંડુ કમલા શિલા ઉપર અભિષેક ચાલુ હતો. ખબર છે, આ બધી કથા આપણે સાંભળી છે પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વની અંદરમાં. અને અડજાતિ કલશા પ્રત્યેકે 8 સહસ પ્રમાણ, કરોડો 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 અભિષેક, 64 ઇન્દ્રો અને બીજા બધા સામાનિક દેવતાઓ અને અસંખ્ય ભવનપતિ વ્યંતર નિકાયના દેવતાઓ. હવે પરમાત્મા મહાવીરનું શરીર કેટલું છે? આજનો એક નાનકડો બાળક જન્મે એના કરતાં થોડુંક મોટું પરમાત્માનું શરીર છે. હવે એક એક કલશા એટલા મોટા હતા ને કે કદાચ પરમાત્મા આખા નાકાય કલશની અંદરમાં આવી જાય. એનું જે એક નારચું, એટલે પાણી નીકળવાની જે જગ્યા, જેને નીક કહેવાય, કલશ હોય છે ને દેરાસરમાં, એની આગળ એક નાનકડી પટલી જે જગ્યા હોય છે, જેને નીક કહેવાય છે, નારચું કહેવાય, એટલું મોટું હતું કે એમાં ખુદ પરમાત્મા સ્વયં બેસી શકે, સૂઈ શકે. એટલા મોટા વિરાટ કલશા, અને એમાંથી જ્યારે પાણીના ધોધ પડે, એમ પણ લાગે કે જાણે કે એક નાનકડી કીડી ઉપર મહાન સમંદરો, વિશ્વભરનું બધું જ પાણી એની ઉપર ઠલવાવાનું હોય. પ્રભુ તો કેવા નિશ્ચિંત બનીને બેઠા છે ઇન્દ્ર મહારાજાના ખોરાની અંદરમાં. જ્યારે એ સમયની અંદરમાં ઇન્દ્ર મહારાજાને ડર લાગ્યો, આવા નાનકડા પ્રભુ અને આટલું બધું પાણીનો માર કેવી રીતે સહન કરશે? કદાચ ભગવાન આમાં તણાઈ જશે તો, પરમાત્માની તબિયત બગડી જશે તો, પ્રભુને આના કારણે કોઈ શરીરની અંદરમાં બીજો કોઈ રોગ પેદા થઈ જશે તો. આ એક ઇન્દ્ર મહારાજાને ડર લાગ્યો. ત્યારે તીર્થંકર પરમાત્માએ આ ઇન્દ્રના ડરને અવધિ જ્ઞાનથી જાણી લીધો. પછી શું કર્યું એ બધી આપણને ખબર છે, પણ તમે જોજો, જે વ્યક્તિ નિશ્ચિંત છે ને એને ડર ક્યારેય લાગતો નથી. તીર્થંકરને ડર નથી, પરમાત્મા ડર્યા નથી. આટલા મોટા કલશાને જોયા પછી પ્રભુ નથી ડર્યા. એક આખું શહેર અંદરમાં સમાઈ જાય એટલું મોટો કલશ અને એનું પાણી, અને એની અંદરમાંથી જ્યારે આ ધોધ પડવાનો હોય, અને એમાંથી જ્યારે આટલો બધો પાણીનો ધોધ પડે, અને છતાં પણ પરમાત્મા નિશ્ચિંત હતા. પ્રભુ બિલકુલ નિરાતે બેઠેલા. કેમ? કારણ કે પરમાત્માના મનની અંદરમાં ડર નથી. પ્રભુ ડર્યા નથી, પ્રભુ ગભરાયા નથી, અને ઇન્દ્ર મહારાજા ડરી ગયા છે. બસ કહેવાની વાત એ છે કે જે અંદરથી વિક્ષુબ્ધ નથી, અંદરથી વિક્ષિપ્ત નથી, અંદરથી વિખરાયેલો નથી, અંદરથી વેર વિખેર નથી, એ વ્યક્તિને ક્યારે ડર નથી લાગતો. ડર કોને લાગે છે? જે વ્યક્તિ પરિસ્થિતિનું બહુ ચિંતન કરીને, બહુ ચિંતા કરીને, શું થશે, કેવી રીતે થશે, આમ થશે તો શું થશે, કેવી રીતે કરી શકાશે, મારાથી કેવી રીતે સહન થશે, આવું મનની અંદરમાં જે ડર લાગે છે ને, એ જ વ્યક્તિ અંદરથી ડરી જતો હોય છે.
હવે પરિસ્થિતિ વિષમ આવવાની છે એ આપણને ખબર છે. વર્તમાન સમયની અંદરમાં મોંઘવારી, જે રીતના સ્પર્ધાઓ ચાલે, જે રીતે લગ્નોની ધમાલ, લગ્નોની અંદરમાં ખર્ચા, દેખાદેખી, બિનજરૂરી ખર્ચા જે રીતે ચાલ્યા છે, અને એના કારણે કેટલી વ્યક્તિઓ સુસાઇડ કરીને ખતમ થઈ જાય છે. આ એક ડર છે. આવતીકાલે કેવી આવશે, આજને જીવી લો, આવતીકાલે બધી સારી આવશે પરમાત્માની કૃપાથી. પરંતુ એમાં વિક્ષિપ્ત બની જાય છે, કારણ કે આપણે ડર ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો. જ્યારે આ ગ્રંથકાર આપણને સમજાવે છે કે જીવનમાં પરિસ્થિતિ આપણા ધાર્યા પ્રમાણે નથી આવવાની. અરે સ્કૂલનો સિલેબસ આપણા ધાર્યા પ્રમાણે આવે, સ્કૂલની અંદરના બધા પીરિયડ આપણા ધાર્યા પ્રમાણે આવે. આ કંઈ બધું એવું નથી ગોઠવેલું કે જિંદગી તમને એક પછી એક તમારા કયા પ્રમાણે વિષયો ગોઠવતી જાય અને સબ્જેક્ટ મોકલતી જાય કે તે પીરિયડમાં તમને ગોઠવતી જાય. અહીંયા કોઈ પણ પીરિયડ આવે, કોઈ પણ સબ્જેક્ટ આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે, સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આ કથાની અંદરમાં આપણે એ જાણીએ છીએ. અને કથા આપણે ત્યાં સુધી પહોંચી છે. અસલની અંદરમાં કથા છે હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણીની. એ બંને જણા અત્યારે જય નામના કેવલજ્ઞાની મુનિવર પાસે બેઠા છે. અને કેવલજ્ઞાની મુનિવરે ધર્મદેશનાની અંદરમાં ગુણસેન રાજાનો ઉલ્લેખ કર્યો, એમાં સાથે વીરસેન નામના રાજપુત્રનો ઉલ્લેખ કર્યો. એટલે એ જાણ્યા પછી, સાંભળ્યા પછી જિજ્ઞાસા થઈ હરિવિક્રમ રાજાને કે ગુરુદેવ આનું કથા બતાવો ને. એટલે પછી હરિવિક્રમ રાજાને એ જય નામના કેવલજ્ઞાની મુનિવર આ વીરસેન રાજાની આખી કથા બતાવે છે. અને એ કથાની અંદરમાં કથા એ આવી છે કે વીરસેન પોતે અકલંક અને અમલ નામના મુનિવર પાસે બેઠા છે. રાજા બની ગયો, જયશ્રી નામની સુંદર પત્ની મળી ગઈ. જીવનની અંદરમાં કારમી પીડાઓ, કારમી પરીક્ષાઓ, આકરી પરીક્ષા, ભયંકર કક્ષાની કહી શકાય એવી પરિસ્થિતિઓમાંથી પસાર થયો અને આજે સર્વોચ્ચ સંપત્તિના ક્ષેત્રમાં, અદ્ભુત વૈભવના ક્ષેત્રમાં જઈને બેઠો છે. હવે એ પોતે પૂછે છે પોતાના ગુરુદેવને કે ગુરુદેવ, મેં મારા જીવનની અંદરમાં પારાવાર મુશ્કેલી અને અપાર સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત કરી. અને ગુરુ આખો એનો પૂર્વભાવ બતાવે છે. એ પૂર્વભાવની અંદરમાં ગુણરાજથી શરૂ થયા, એમાં જયસુંદરી અને ગુણરાજ યુગલિક બન્યા, દેવલોકની અંદરમાં ગયા અને અત્યારે અભયચંદ્ર નામે શ્રેષ્ઠી પુત્ર બન્યા છે. અને જયસુંદરીનો જીવ જયશ્રી નામની એક રાજપુત્રી બની છે. અને અભયચંદ્ર એની સાથે સંબંધની અંદરમાં જોડાવા માટે માગે છે. પિતાએ ઠપકો આપ્યો એટલે પછી છોડીને ચાલી ગયો અને વગર કહે એક અજાણ્યા પ્રદેશની અંદરમાં શ્રીવર્ધનપુર નગરની અંદરમાં આવી ગયો. દરિયા પાર, દરિયો ઓળંગીને નીકળી ચૂકેલો છે. અને એ નગરની અંદરમાં હજી તો પ્રવેશ કર્યો છે. એક કંદોઈની દુકાનને ત્યાં કામે લાગ્યો છે. કંદોઈની દુકાનની અંદરમાં રહે છે, કામકાજ કરે છે, પૈસા પણ મળે છે. એમાં એક દિવસ એ મુનિ ભગવંત એ કંદોઈની દુકાનની અંદરમાં વોરવા માટે આવે. માસક સમણના તપસ્વી આ ઘોર મુનિવર છે. માસક સમણના પારણે માસક સમણ કરનારા મુનિ ભગવાન છે. અને આ વાત આવી એટલે મેં તમને ગઈકાલે પણ બતાવ્યું હતું, આજે પણ ભારપૂર્વક બતાવું છું કે તમારા ઘરની અંદરમાં વોરવા માટે આવનારા મુનિ ભગવાન કેવા છે એ કદાચ તમને ખબર નથી. કે આ તમારો વોરાયેલો ખોરાક કેવા મુનિ ભગવંતોના પેટની અંદરમાં જવાનો, કેવા ઉત્તમ સમણ સમણી ભગવંતોના જીવનની અંદરમાં જવાનો. હમણાં વેસુની અંદરમાં એક પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામની અંદરમાં મુંબઈના અતુલભાઈ દાઢી એક સ્પીકર તરીકે આવેલા. એમને નૌકાર મંત્રના પ્રભાવના એક દ્રષ્ટાંત બતાવ્યું સાધ્વીજી ભગવંત શ્રી અનુપમાસિંહજીને. આ અનુપમાસિંહજી સાધ્વીજી ભગવંત કાન ખોલ કે સુન લેના, રોજના 1 લાખ નૌકારનો જાપ કરતા હતા. એક દિવસ રોજની 1000 બાંધી નૌકારવાળી પર ડે, રોજના 1 લાખ નૌકાર મંત્રનો જાપ કરવાનો એમની ભાવના હતી કે મારી જીવનની અંદરમાં 68 કરોડ નૌકાર મંત્રનો જાપ કરવો છે. 68 કરોડ અને 48 કરોડ સુધી તો સાધ્વીજી ભગવાન પહોંચી ગયેલા. દિવસ રાત જાપ કરવાનો, આરાધના કરવાની. એક જ વાત, નૌકાર 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 નૌકારમય એવા બની ગયા હતા. પછી એ સાધ્વીજી ભગવાન 68 કરોડ પૂરા કરે એની પહેલા 50 કરોડની આસપાસ પહોંચ્યા અને સાધ્વીજી ભગવાન કાર ધર્મ પામ્યા. એ સાધ્વીજી ભગવાનનો અગ્નિદાહ આપ્યો છે. પાલીટણા જતા આવતા એક નૌકાર ધામ બનેલું છે. એ નૌકાર ધામની અંદરમાં એમને અગ્નિદાહ આપ્યો. ત્યાંનો જે પગી હતો એ પગી આ અતુલભાઈને કે સાહેબ મને પણ તમારો નૌકાર આવડે છે. પગી એટલે ચોકીદાર, વોચમેન. ભાઈ તને નૌકાર કેવી રીતે આવડે? એટલે નૌકાર આખો બોલી ગયો, પણ નૌકાર અશુદ્ધ હતો. એને કીધું ભાઈ તારા આવો અશુદ્ધ નૌકાર કેમ ગોખ્યો?
તો કે મને તો સાંભળતા સાંભળતા આવડી ગયો. કેવી રીતે સંભળાયો? તો કે અહીંયા જે સાધ્વીજી ભગવાનને અગ્નિદા આપેલો છે ને, એમની અગ્નિદાની જગ્યાની અંદરમાં દર પૂનમ અને અમાસના દિવસે જમીનમાંથી નવકાર મંત્રના શબ્દો પ્રગટ થાય છે. જમીનમાંથી નવકાર મંત્રના શબ્દો સંભળાય છે. હું રાતના સમયમાં ચોકીદારી કરું છું અને જમીનમાંથી નવકાર મંત્ર સાંભળવા માટે મળે. આ સાંભળતા સાંભળતા મને ખાલી આટલો યાદ રહી ગયો છે. શું અદ્ભુત આ વાત છે! માનો આવા 1,00,000 નવકાર મંત્ર ગણનારા સમણી ભગવંતોના પાત્રાની અંદરમાં જે સાવક સાવિકાની ગોચરી ગઈ હશે અને એક 2 રોટલીના ટુકડા, 2 રોટલી, 2 ચમચા જેટલું શાક, 1 ચમચી જેટલો ભાત એ સાવકના ઘરેથી મહાત્માએ ભર્યો, એમના સાધ્વીજી ભગવંતે ભર્યો હશે અને એ ગોચરી આ અનુપમાસિંહજીના પાત્રાની અંદરમાં ગઈ હશે અને એ સાધ્વીજી ભગવંતે જ્યારે વાપર્યું હશે અને એની શક્તિ ઉપર રોજના 1,00,000 નવકાર મંત્રનો જાપ કર્યો હશે અને 48 કરોડ નવકાર મંત્ર સુધી પહોંચ્યા હશે. વિચારો એ વ્યક્તિને કેવો લાભ મળ્યો છે. બસ આવો સુપાત્ર દાનનો લાભ આ જીન શાસનને રોજ બરોજ મળી શકે છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે આ સોસાયટીનું જે કલ્ચર આવ્યું, પતિ પત્નીનું જે જોબ કરવાનું કલ્ચર આવ્યું, દીકરા દીકરીઓને જે એજ્યુકેશનનું ભયંકર કલ્ચર આવ્યું છે. દીકરા દીકરીઓ તો ઘરમાં લગભગ જોવા માટે ન મળે. સવારનાથી નીકળી જાય, સાંજે ઘર ભેગા થાય. પછી પતિ પત્ની પણ હવે ભણેલા ગણેલા એજ્યુકેટેડ આવ્યા. હવે કોઈને ઘરની અંદરમાં રહેવું નથી. હાઉસવાઈફ હવે ભૂલી જવાનું. બધાને બહાર ઓફિસ વુમન બનવું છે. બધા ભણેલા ગણેલા છે, જોબ કરે છે, ઘરમાં બેસીને કંટાળી જાય છે. એટલે પત્ની સાવિકા બેન પણ જોબ કરવા જાય, સાવક જોબ કરવા જાય, દીકરા દીકરીઓ નીકળી જાય. મમ્મી પપ્પા હતા ત્યાં સુધી બરોબર છે. કેટલાકને મમ્મી પપ્પા ઘરમાં નથી હોતા એટલે ઘરની અંદરમાં તારું હોય, અથવા તો સુખી સમૃદ્ધ ઘર હોય તો ઘરની અંદરમાં નોકર ચાકર હોય અને એ મહાત્માને ગોચી પાણી વોરાવીને હવે એમાં હાઈરાઈ સોસાયટી બની, દૂર દૂરની સોસાયટીઓ બની, દૂર દૂરના ઇલાકાની અંદરમાં. જોઈ લો, આ સુરતની અંદરમાં તમે જો એક વખત વેસુની અંદરમાં આંટો મારો, એવા પરિવારો રહે છે કે જેને વર્ષે નહીં 5 વર્ષે પણ સાધુ ભગવંતની ગોચી પાણીનો લાભ નથી મળ્યો. એવા પરિવારો મને આ ચોમાસાની અંદરમાં મળેલા હતા. આંખમાંથી નિશાસા નાખે. હું જ્યારે આ પ્રવચનમાં સુપાત્ર દાનની વાત કરું, 1 કરોડ સાવકોને જમાડો અને એનાથી જેટલું પુણ્ય બંધાય, 1 કરોડ ને 8 લાખ સાવકોને જમાડવાથી જેટલું પુણ્ય બંધાય છે એટલું પુણ્ય એક સમણ ભગવંતના પાત્રાની અંદરમાં નિર્દોષ ગોચરી પાણી વહોરાવાથી બંધાય છે. આવું પન્યાસી ભદ્રંકર વિજયજી મહાસાહેબના પુસ્તકની અંદરમાં લખેલું મેં વાંચ્યું, હસ્તાક્ષરનો અમૃત કુંભ. આવો મહાન સુપાત્ર દાનનો લાભ મળતો હોય અને વર્તમાન સમયની અંદરમાં જોવા માટે જાઓ તો લગભગ આ ક્ષેત્ર લગભગ ઉપેક્ષામય બનતું ચાલ્યું છે. લગભગ મોટા ભાગના ઘરોની અંદરમાં રસોઈ પાણી તૈયાર જ ન હોય. હું બડા દુઃખ સાથે એટલા માટે કહું છું, આ વિષયને વધારે એટલા માટે ચર્ચું છું કે આ પ્રવચન જે સાંભળો છો, હવે જે વિદેશમાં સાંભળે છે એના માટે તો સુપાત્ર દાનનો લાભ લગભગ નથી. એને પણ લાભ મળી શકે છે. આવા ગોપીપુરા જેવા એરિયાની અંદરમાં જે રસોડા ચાલે, અથવા તો આ બાજુ અમદાવાદથી મુંબઈ, મુંબઈથી પાલીટણા, સુરત, ગિરનાર, શંખેશ્વર, શત્રુંજય, આખા રૂટની અંદરમાં જે વિહારધામ બન્યા છે અને વિહારધામોની અંદરમાં જે રસોડા ચાલે છે એમાં 12 મહિને લગભગ કોઈ જે ધમધમતા રૂટ છે, અમદાવાદથી પાલીટણા, સુરતથી મુંબઈ, મુંબઈથી અમદાવાદ, આ બધા જે રૂટ છે ને એ બધાની અંદરમાં લગભગ નહીં તો વર્ષે દિવસે 2000 થી 2200 સમણ સમણી ભગવંતો અને પ્લસ મુમુક્ષુઓ અને સાહેબની સાથે રહેનારા સેવક ભાઈઓનો લાભ મળતો હોય છે. આવો તમે લાભ લઈ શકો. કોઈની પણ ભાવના થાય તો જણાવી દેજો. કોઈ પણ જગ્યાએ હું તમને એડજસ્ટ કરી આપીશ, ગોઠવણ કરી આપીશ. 1 વર્ષની અંદરમાં કેટલો અદ્ભુત લાભ મળે. ક્યાં તમારે ત્યાં અમેરિકાની અંદરમાં, વિદેશની અંદરમાં, યુએસએની અંદરમાં, લંડનની અંદરમાં, દુબઈ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયાની અંદરમાં કયા મહાત્માઓ હરવા માટે આવવાના. આ બધી જગ્યાએ પ્રવચન લોકો સાંભળે છે. હોંગકોંગ, ચાઇનામાં પણ આ પ્રવચનો સંભળાય છે. ત્યાંથી પણ લોકોના સમાચાર આવે છે. હવે એ બધી જગ્યામાં તો જૈન સાધુ ભગવંતો છે, તે સમણ ભગવંતો નથી. એ લોકો દાન આપી શકે છે પણ સુપાત્ર દાન નથી આપી શકતા. મેં તમને ગઈકાલે કીધું ને, દાન આપનારા લોકો વધ્યા છે પણ સુપાત્ર દાન કરનારા લગભગ ઘટ્યા છે. આ પ્રવચન સાંભળનારા સાવક સાવિકાઓને ફરી વારંવાર કહું છું, એટલું નક્કી કરો, વર્ષે દિવસે 108 વખત ગોચી પાણીનો લાભ લેવો છે એટલે લેવો છે. દૂર ઘર છે તો મહાત્માને વિનંતી કરો તો મહાત્મા જાય. અમારા શિષ્યો એવા જ છે, દૂર ઘર હોય, જેના ઘરે કોઈ મહાત્મા જતા ના હોય, અને સ્કાય સ્કેપર હાઈરાઇઝ બિલ્ડિંગ. હું પોતે મારો અનુભવ કરું ને, જ્યારે હું ગોચરી પાણી જતો હતો
ત્યારે મુંબઈની અંદરમાં 63 મજલા સુધી હું ગયો છું, 63 ફ્લોર સુધી ગોચી પાણી વળવા માટે. તો કોઈ પણ મહાત્માને કોને ગુરુદેવ દૂર છીએ, લાભ બહુ ઓછો મળે છે. ગુરુદેવ પધારો ને, ગુરુદેવ લાભ આપો ને, તો ગુરુદેવ પધારે. શું કામ ના આવે? મહાત્માને ગોચી પાણી વળવી છે, એમને નિર્દોષ ગોચી પાણી મળતી હોય તો 108 વખત વર્ષની અંદરમાં ગોચી પાણી વોરાવી છે. આવો એક મનની અંદરમાં દ્રઢ સંકલ્પ કરો. હવે સાંભળજો અભયચંદ્રને. આ એક નિર્દોષ મુનિ ભગવંત, મહાન તપસ્વી મુનિ ભગવંત. એને તો ખબર નથી કે આ મુનિ ભગવાન માસક શમણના પાણે માસક શમણ કરે છે. મુનિ ભગવાનને પહેલી વખત જોયા છે. મુનિ ભગવાન તો નિષ્પૃહ છે, નિર્લેપ છે. કોઈ પણ જાતના પોતાના માસક શમણની જાહેરાત નથી કરવી. કોઈ પારણાના ચડાવવા નહીં, કોઈ પારણાની પત્રિકાઓ નહીં, કોઈ પારણાનો વરઘોડો નહીં, કોઈ પારણાની ઇવેન્ટ નહીં, કોઈ પારણાની જાહેરાત નહીં, કોઈ પારણાના ઢોલ નગારા નહીં. અને મુનિ ભગવાન સહજ રૂપે એ કંદોઈના ઘરે વરવા માટે આવ્યા. જૂના કાળની અંદરમાં દુકાન અને ઘર લગભગ બંને એક જ જેવા હતા. આગળ દુકાન હોય, પાછળ ઘર હોય. મુનિ ભગવતને જેવા આવેલા જોયા એટલે અભયચંદ્ર ભાવ વિભોર બની ગયો. આ અજાણ્યા ગામમાં મુનિ ભગવંત મળ્યા, મહાત્માને વરાવાનો લાભ મળ્યો, સટાક કરતો ઊભો થઈ ગયો અને પોતાના પૈસાથી જે ખરીદેલી મીઠાઈ હતી સીધી જ મુનિ ભગવંતને વિનંતી કરી. એના ચહેરા ઉપરનો જે ભાવ, એનું લાભ લેવાની જે તાલાવેલી, એની લાભ લેવાની જે લોલુપતા, લાલસા, એની જે અંદરની ઝંખના. ઘણી વખત તો એવું જોવા માટે મળે છે કે ઘરની અંદરમાં ભાઈઓ બેઠા હોય અને સમણ સમણી ભગવાન ઘરમાં વરવા માટે આવે એટલે બહારથી ભાઈ કહેશે, એ જરા સાંભળજો, મહાત્મા આવ્યા છે, ગોચી વરાવજો. ભાઈ એ તો વરાવશે, તમને કેમ રહી જાવ છો? અને એવા પણ પરિવારો જોયા છે કે મહાત્મા વરવા માટે જાય એટલે આખો પરિવાર ભેગો થઈ અને બધા મહાત્માને વરાવવા માટે પધારે. નાનકડો બાળક હોય ને એ પણ પડાપડી કરે. ક્યારેક તો એવા બાળકો જોયા છે કે ગોચી વરાવવાની એની જે જીદ, ગોચી વરાવવાની એની જે તમન્ના, એની જે ભાવના. અને વર્તમાન સમયની અંદરમાં જે રીતે દીક્ષાઓ વધે છે, સમણ સમણી ભગવંતોની સંખ્યા વધી છે. લગભગ તો જૈનોના વસ્તી પ્રમાણે તો સંખ્યા ઓછી છે, પણ સુપાત્ર દાન કરનારા પરિવારો એટલા ઓછા છે કે ક્યારેક ક્યારેક ગોચરીની ક્રાઇસિસ પડે છે. જો કયા પછી ઓર્ડર આપી દીધા પછી અથવા તો રસોડામાંથી ગોચી પાણી તો મળી જાય, પણ શાવકના ઘરની શુદ્ધ નિર્દોષ ગોચરી એ જો લાવી હોય તો મુનિ ભગવંતોને સુપાત્ર દાન માટે અતિશય વિનંતી કરો, પાછળ પડો. ગુણચંદ્ર અભયચંદ્ર સીધો ઊભો થઈ ગયો. મુનિ ભગવાનને કીધું, સાહેબ લાભ આપો, સાહેબ લાભ આપો. મુનિ ભગવંતે પણ જોયું કે એના ભાવ ન તૂટે માટે મુનિ ભગવંતે પાત્રું લંબાવ્યું અને એ મુનિ ભગવંતને વરાવવાનો એનો જે ભાવ, એના જે અરમાન, એની જે હૃદયની જે ઉત્કૃષ્ટ કક્ષાની ભાવધારા, એને ખબર નથી કે આ મુનિ ભગવંતને માસક સમણનું પારણું છે. 30 ઉપવાસના પારણે આ મુનિ ભગવંત વરવા માટે આવ્યા છે. આજે વાપરી અને આવતીકાલે એટલે 2 લાભ મળવાના. આજે પારણું કરાવવાનો પણ લાભ મળવાનો અને આવતીકાલથી શરૂ થનારા માસક સમણના અત્તર પારણું કરાવવાનો પણ લાભ મળવાનો. 2 લાભ આજે એક સાથે મળવાના છે. જે આ મહાત્માને વરાવશે એવી રીતે આજે પણ એવા મહાત્માઓ છે, અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરે છે, વર્ષી તપ એકાશનાથી કરે છે. વર્ષી તપ એકાશનાથી અમારા આચાર્ય ભગવાનજી સમુદાયના આચાર્ય શ્રી મલિક કીર્તિ સુરી મહારાજ, એમના શિષ્ય છે પન્યા સંયમ કીર્તિ વિજય મહારાજ. વર્ષી તપ કરે, ગોચી પાણી વરવા જાય, પૂરી મુઠ્ઠનું એકાશનું કરવાનું, બધા મહાત્માને ગોચી વહેંચવાની, જે તમારી ભાષામાં પીદસવું કહેવાય. અને પછી ખૂટે વધે તો લેવા માટે જવાનું અને પછી પચકાણ પાડવાનું, પાણી વાપરવાનું અને સાથે ગોચી વાપરવાની. એકાશનું આવતીકાલથી વળી પાછું ઉપવાસ. આવા મહાત્મા જ્યારે ઘરમાં વરવા માટે આવે, આપણને ખબર નથી કે આ મુનિ ભગવંત આવા મહાન સંયમી છે, ઘોર તપસ્વી છે, ઉત્કૃષ્ટ સ્વાધ્યાયી છે. આવતીકાલના ભવિષ્યના જીન શાસનના મહાન પ્રભાવક સુરીવર બનવાના છે. આજે ભલે મુનિવર છે પણ મુનિવરથી સુરીવર સુધીની યાત્રા કરવાના છે અને મહાન શાસનનો ઉદ્યોગ કરવાના છે. આ મુનિ ભગવાન ઘરે વરવા માટે આવે. જે સમયે ભુવન ભાનુસુરી પાસે ભાનુ વિજયજી હતા, જે સમયે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી સાહેબ જયઘોષ વિજયજી હતા, જે સમયે પૂજ્યપાદ 500 પુસ્તકના લેખક રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ જ્યારે મુનિ અવસ્થામાં હતા, દરેક સાધુને ગોચી પાણી તો જવાનો વારો આવે અને જેના ઘરે વરવા માટે ગયા હશે, શું એને ખબર હતી કે આ ભવિષ્યમાં 500 પુસ્તક લખવાના છે? શું એમને ખબર હતી કે આ ભાનુ વિજયજી યુગો સુધી હરશે ભુવન ભાનુના અજવાળા બનવાના છે? શું એને ખબર હતી કે આ જયઘોષ મુનિવર મહાન ગીતાર્થ ગચ્છાધિપતિ બનવાના છે? કોને ખબર હતી ભવિષ્ય શું છુપાયેલું છે? આજનો સામાન્ય લાગતો સાધુ જ્યારે ઘરે વરવા માટે આવે છે, એની અંદરમાં
કેટલું મોટું ભવિષ્ય છુપાઈને બેઠેલું હોય છે. અને એ મહાત્મા ઘરે પધારે અને એમને જ્યારે ભાવ વિભોર બનીને જ્યારે ગોચી વરાવવા માટે જઈએ, કેવા પરિણામ જોવા માટે મળે છે. અભયચંદ્ર વરાવતો જાય છે. મુનિ ભગવાન એના ભાવ ધારા ન તૂટે ને, એના મનોરથો ન તૂટે, એના પુણ્યને વિઘ્ન ના આવે. અન્ન શુદ્ધ છે અને એના પુણ્યને કોઈ જાતનું વિઘ્ન ન આવે એને મુનિ ભગવાન વળતા જ ગયા. મુનીશ્વરને દાન આપી અભયચંદ્ર એમના ચરણ કમલની ધૂળ પોતાના કપાળ ઉપર લગાડે છે. ભલે મુનિ ભગવતના પગ મલિન છે, પણ મુનિ ભગવતના બે પગને અડી અને પોતાના કપાળ ઉપર જાણે કે ત્રિપુંડ કરતો હોય એમ ફેરવે છે. અને મુનિ ભગવાન કે સાહેબ, આપ કલ્પ વૃક્ષ સમાન છો, મારા ઘરે પધાર્યા, સાહેબ મને લાભ આપ્યો, હું તો અજાણ્યો પથિક છું, મારા ઘરમાં મારા દેશમાં તો મુનિ ભગવાન તો પધારતા હતા, આપ અહીંયા મુનિ ભગવાન સમુદ્ર પારના દેશની અંદરમાં આપે લાભ આપ્યો. એવો લરીને વંદન કરે છે. એનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉદયની અંદરમાં આવ્યું. આકાશની અંદરમાં દેવદુંદુભી વાગી, અહોદાનમની ઘોષણા થઈ. ઓલો કંદોય, આજુબાજુનું આખું નગરનીમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ, વસ્ત્રોની વૃષ્ટિ થઈ, સોનૈયાની વૃષ્ટિ થઈ, રત્નોની વૃષ્ટિ થઈ, પંચ દિવ્ય પ્રત્યા અહોદાનમની ઘોષણા થઈ. અને કરોડો રૂપિયા આકાશમાંથી જ્યારે સુવર્ણ અને ધન રૂપે જ્યારે વરસ્યા છે. અને દેવતાઓએ જાહેરાત કરી કે તમે મહાન ઉત્કૃષ્ટ મુનિ ભગવંતને ગોચરી પાણી ઉત્કૃષ્ટ ભાવે વરાવેલા છે. યાદ રાખજો, મુનિ ભગવાન ઉત્કૃષ્ટ હોય, પણ જો ભાવ ઉત્કૃષ્ટ નથી હોતો તો પુણ્ય પણ ઉત્કૃષ્ટ નથી બંધાતું. હવે મુનિ ભગવાન ભલે સામાન્ય છે, પરંતુ તમારો ભાવ જો અતિ ઉત્કૃષ્ટ કક્ષાનો છે તો પુણ્ય પણ ઉત્કૃષ્ટ બંધાયા વગર રહેતું નથી. આ એક મુનિ ભગવંતની કમાલ છે. આ ભાવની કમાલ છે. સામે કોણ છે એની મોટી વાત નથી. યાદ રાખજો, પદ્મબોધિની કોઈ કિંમત નથી. યાદ રાખજો, કોઈ મુનિ ભગવંતની કે મોટા ગચ્છાધિપતિની કિંમત નથી. કિંમત છે આપણી શ્રદ્ધાની, આપણા ભાવની, અને આપણે એમની ઉપર કયા ભાવથી નજર કરીએ છીએ એની વધારે કિંમત છે. મુનિ ભગવંત તરફનો જે અવભાવ પ્રગટ્યો, જે ઉત્કૃષ્ટ ભાવે આવા ઉત્કૃષ્ટ મુનિ ભગવંતને જે ગોચરી પાણી વરાવી, અહોદાનમની ઘોષણા થઈ, પુષ્પોની વૃષ્ટિ થઈ. રાજા સ્વયં દોડી આવ્યો, મંત્રીઓ આવ્યા, નગરશ્રેષ્ઠી આવ્યા, નગરના લોકો આવ્યા, કરોડો માણસોની ભીડ જમા થઈ ગઈ. ભાઈ, આ શું થયું? આપણા નગરમાં પહેલી વાર આવું કંઈક ઘટના બની છે. અને એ સમયમાં આકાશમાં રહેલા દેવતાઓ કહે છે, આ એક પુણ્યવાન આત્મા તમારા નગરમાં વિદેશમાંથી આવ્યો છે. એને જે ઉત્કૃષ્ટ મુનિ ભગવંતને અતિ ઉત્કૃષ્ટ ભાવે જે ગોચી પાણી વરાવી છે, એના નિર્મલ પુણ્ય પ્રતાપે અમે દેવતાઓએ પંચ દિવ્ય કર્યા છે. આ બધાનો માલિક આ જ છે, અભયચંદ્ર છે. હવે તમે અભયચંદ્રની મહત્તા જોજો. આ ગતભવના સંસ્કારો શું કરી શકે છે. એને મણિ, રત્ન, સુવર્ણ બધું એક જગ્યાએ ભેગું કર્યું. અને એ વખતે નગરની અંદરમાં જેટલા પણ સામે ભિખારીઓ ઉભેલા, સામાન્ય વ્યક્તિઓ ઉભેલા, એ બધાની અંદરમાં વહેંચી દીધું. પોતે નગરમાં આવ્યો છે, સાવ ખાલી ખમ છે, ચિથરે હાલ છે, એકલ પંડો છે, એને પૈસાની જરૂર છે, ધન કમાવા માટે આવ્યો છે. પણ એ વ્યક્તિનું અંદરનું પોત જોજો, અંદરની ભાવના જોજો. ગત ભવના સંસ્કારો કેવા કામ કરતા હોય છે. અને જે ગરીબોને જે દાન આપ્યું, રાજા સ્તબ્ધ બની ગયો, રાજા ચોંકી ગયો. હવે નગરની અંદરમાં એક વિશિષ્ટ વ્યક્તિ બની ગયો છે અભયચંદ્ર. ગઈકાલ સુધી એક સામાન્ય નાગરિક હતો નગરનો, જેમ નગરમાં લાખો માણસો રહે એવી રીતે રહેતો હતો. હવે એક નગરનો વીઆઈપી પર્સન થઈ ગયો. જ્યાં જાય લોકો એને પુણ્યવાન કહે, લોકો એને ઘરે બોલાવે, લોકો એની સાથે બિઝનેસ કરે. એને પોતાનો ધંધો શરૂ કર્યો. મણિ, મોતી, રત્ન, સુવર્ણ જેટલા લૂંટાવ્યા ને એના કરતાં તો વધુ એને ધનમાં, બિઝનેસની અંદરમાં કમાઈ લીધા. રાજાએ એના બિઝનેસને કરમુક્ત કરી દીધો. યાર, તું તો મારા નગરની શોભા છે, મારા નગરની અંદરમાં દેવી દેવતાઓ પધાર્યા, આ નગર ઉપર દેવી દેવતાઓની નજર પડી, તારા કારણે પડી. અને આ નગરની અંદરમાં આવા ઉત્કૃષ્ટ મુનિ ભગવાન બિરાજે છે, એ તારાથી અમને ખબર પડી છે. જ્યાં તારા બિઝનેસની અંદરમાં બધો જ કરવેરો માફ, તારું દાન માફ કરી લેવાની અંદરમાં આવે છે. હવે તો નગરના લોકો એની દુકાને ખાસ સ્પેશિયલ આવે. જ્યારે દેવતાએ કીધું છે કે આ પુણ્યવાન માણસ છે, આ પુણ્યવાન વ્યક્તિ છે, તમારા નગરનું એક વિશિષ્ટ રત્ન છે, લોકો એના ત્યાં હવે બિઝનેસ કરવા માટે, માલ લેવા માટે, સામગ્રી લેવા માટે ઉમટે છે. અને એટલું બધું ધન કમાયો, અમાપ સમાપ ધન કમાયો છે. હવે આ બાજુ અભયચંદ્ર તો એના નગરની અંદરમાં અજાણ્યો બનીને આવ્યો હતો અને જાણીતો બની ગયો છે. આખા નગરનો એક વીઆઈપી પર્સન, એક રાજમાન્ય વ્યક્તિ બની ગયો છે. રાજાના એની ઉપર 4 હાથ છે. બેટા, ક્યારે ગમે તારે કંઈ પણ કામ હોય મારી પાસે આવી જવાનું, તારે કોઈ ચિંતા નહીં કરવાની. તું
તું મારા નગરનો ગણમાન્ય વ્યક્તિ છે, તે મારા નગરની આટલી બધી શોભા વધારી છે. હવે આ બાજુ અભયચંદ્ર રાતોરાત ચાલી ગયો. સવારનો સમય થયો, અભયચંદ્ર ઘરમાં દેખાયો નહીં ને પિતાજીના પેટમાં ફાર પડી. પિતાજીને મનમાં શંકા પડી. સાંજ સુધી અભયચંદ્રની રાહ જોઈ, કોઈ જ ન આવ્યું. એના માતા પિતા વિલાપ કરવા માંડ્યા. ધુસકે ને ધુસકે વિલાપ કરે છે. પિતાજી કહે છે આ મારો જ વાંક છે, મેં જ બેટાને વધુ પડતું આડકતરી રીતે ધમકાવ્યો. રાજપુત્રી સાથે સંબંધ રાખવા જતો હતો, મેં એનો ખોટો અર્થ કરી લીધો. મિત્રો પણ પછતાયા. ક્યાં આપણે એના પિતાજીને કીધું, ક્યાં પિતાજીને ઠપકો આપ્યો, અને ક્યાં સ્વમાની વ્યક્તિને, અભિમાની નથી પણ સ્વમાની વ્યક્તિ છે, ક્યાં સ્વમાની વ્યક્તિના હૃદયને ઠેસ પહોંચાડી અને આ જો છોડીને ચાલી ગયો છે. શેઠનો આખો પરિવાર રોકકર કરે છે. એટલો બધો લોકમાન્ય છે, એટલું બધું યશ નામ કર્મ છે, આદેવ નામ કર્મ છે, આદરણીય છે. ઘરની અંદરમાં એટલી લોકપ્રિયતા એને પ્રાપ્ત કરી છે. અને આ સમાચાર ધીરે ધીરે કરતા રાજ દરબારની અંદરમાં પહોંચ્યા. અને રાજ દરબારની અંદરમાં વણિકપુત્ર ભાગી ગયો છે. આ સમાચાર જ્યારે જયશ્રીને મળ્યા, અભયચંદ્ર નીકળી ગયો નગરમાંથી કોઈને કયા વગર, એકલો અટુલો. અને આ સમાચાર સાંભળી અને જયશ્રી તો બેહોશ પડી અને જમીન ઉપર ઢળી પડી છે. રાણી આવી, રાજા દોડતા આવ્યા, પંખો નાખ્યો, હવા નાખી અને બોલે છે હે અભયચંદ્ર ક્યારે મળશે? હે અભયચંદ્ર હું તારા વગર નહીં જીવી શકું, મેં તને મારો મનોમન પતિ માની લીધો છે. અને રાજાને જ્યારે આખી વાતની ખબર પડી, રાજાએ શ્રેષ્ઠીને બોલાવ્યા. શેઠ તમારે વાતો કરવી જોઈએ. મારી દીકરી ભલે રાજપુત્રી છે, તમારો દીકરો કંઈ રાજપુત્રથી કમ નથી. એનું તેજ, એનું લલાટ, એનું ભાગ્ય ભલે વણિકપુત્રી છે, વણિકપુત્ર છે, પણ મારી દીકરીનું સુખ જોનારો માણસ છું. હું તમારી ઉપર કદાચ તમારા દીકરાને જેલમાં ન નાખત, હું દંડ ન આપત, હું સમજદાર છું. મારી દીકરી જ્યારે આ જ વ્યક્તિને ચાહે છે અને મારી દીકરીને પહેલી વખત જ્યારે એવું કીધું છે કે હું આના સિવાય કોઈની સાથે લગ્ન કરવાની નથી, જન્મ જન્માંતર આ જ મારો પતિ થવાનો, કદાચ કોઈક ભવના ઋણાનુબંધ ચાલ્યા હશે. બાકી મારી દીકરીએ કેટલાય રાજપુત્રોને જોયા, અમે એને કેટલાય રાજપુત્રો બતાવ્યા, કોઈની ઉપર એને ભાવ નથી આવ્યો. અને તમારા પુત્રને જોયા પછી એના હૃદયની અંદરમાં જે સ્નેહ ઉમટ્યો છે. શેઠ થોડી વાત તો કરવી હતી. તમે દીકરાને ધમકાવ્યો, દીકરો ચાલી ગયો. જયશ્રી કહે છે કે આ ભવની અંદરમાં મારો આ જ પતિ થશે. મારું શરીર કે મારું મન કે મારું સર્વસ્વ એ બધાનો માલિક માત્ર ને માત્ર અભયચંદ્ર છે. એ આવશે તો ઠીક છે, વરના અગ્નિની સાક્ષી હું મારું શરીર સમર્પણ કરી દઈશ. આ મારો પાક્કો નિશ્ચય જાણજો પિતાજી. પિતાજી આ મારી જીત નથી. એ અભયચંદ્ર જોતાની સાથે મારા હૃદયની અંદરમાં ક્લિક થઈ ગયો, ગમી ગયો છે. એની ઉત્તમતા હશે, એ ઉત્તમ વ્યક્તિ છે, મને એ જ જોઈએ, એના સિવાય કોઈ જગ્યાએ લગ્ન નહીં કરું. પિતાજી કીધું બેટા ચિંતા નહીં કરતી, હું પાતાળમાંથી કે જમીનમાંથી કે આકાશમાંથી પણ શોધીને અભયચંદ્ર તારી સામે રજૂ કરીશ. હવે આ બાજુ અભયચંદ્રના પિતાજી ભરપેટ પસ્તાયા, ખોટી ઉતાવળ કરી. થોડીક ધીરજ ધરવાની જરૂર હતી. રાજા આટલો સમજદાર છે અને રાજપુત્રી આટલી બધી ચાહે છે. હવે એમાં પિતાજીનો વાંક નહોતો. પિતાજી તો સર્વસામાન્ય રીતે આવું જોયું છે. હવે કેટલાક રાજાઓ આવા આજે પણ જોવો ને, કરોડપતિની પુત્રીને કોઈ સામાન્ય વ્યક્તિની સાથે વાતચીત કરે ને તો એને શ્રીમંત બાપ ઓલા છોકરાને જઈને જે ધોલ ધપાટ કરે છે, એને જે મારે છે. તમે મૂવી સિરિયલમાં પણ આવું બધું જોયું હશે. સામાન્ય ઘરનો છોકરો અતિ શ્રીમંત છોકરીને ચાહે, આવી બધી પિક્ચરમાં સ્ટોરી હોય. પછી એ છોકરીના પિતાજી આ દીકરાને જે રીતે મારે, એને જે રીતે વિલન ગણે, અને છેલ્લે પછી દીકરી ભાગી જાય કે જે પણ થાય, બસ એવું જ અહીંયા હતું. અને કોમન તરીકે એના પિતાજીની શંકા તો ખોટી તો નથી જ, એના પિતાજીનો ડાઉટ ખોટો તો નહોતો. એના પિતાજી મનની અંદરમાં જે વિચારતા હતા એ ખોટું તો નહોતું. કોઈ પણ રાજા આવું જ કરે, પોતાની દીકરીની સામે આવો સામાન્ય માણસ નજર કરે, શું રાજા સહન કરી લે? રાજાને તો એમ કે મારી દીકરી આટલી ઉત્તમ છે, એને એવી જગ્યાએ લગ્ન કરાવું કે જેનાથી મને પણ ફાયદો થાય, દીકરીને પણ ફાયદો થાય. એટલે ઘણા રાજા આના કારણે ચીડાઈ જતા હોય છે, દંડ પણ આપતા હોય છે. એટલે ગુણચંદ્ર રાજા આટલો સમજદાર હશે એટલું અભયચંદ્રના પિતાજીને ખબર નહીં. એટલે ધનદેવ શેઠ તો એમ માની લીધું કે આ દીકરો બહુ મોટું સાહસ કરે છે, રાજાના ગુનાની અંદરમાં આવી જઈશું. હવે રાજાએ કીધું કે મારો પણ એક માણસ અને તમારો પણ એક માણસ, બંને જણાને આપણે સાથે મોકલીએ છીએ. બંને જણા જાસૂસ છે, હોશિયાર છે, ક્યાંકથી પણ શોધી લેશે. હવે વિચારજો, એ જમાનામાં ગૂગલ લોકેશન નહીં, મોબાઈલ નહીં,
એ જમાનાની અંદરમાં કોઈ એવી ઇલેક્ટ્રિક સિસ્ટમ નહીં, કોઈ એવા ગેજેટ્સ નહીં, કોઈ એવા ટીવીની અંદરમાં જાહેરાત નહીં આપવાની, કોઈ એવા વોટ્સઅપ જેવા માધ્યમો નહીં. છતાં પણ તાલીમ એવી આપવામાં આવતી હતી કે પાતાળમાંથી પણ વ્યક્તિને શોધીને લઈ આવે, જમીન ફાડીને પણ વ્યક્તિને શોધીને લઈ આવે. અને આ બાજુ આ બંને જણા નીકળી પડ્યા છે. નગર નગર ફરતા 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 શોધતા આવો કોઈ દીકરો જોયો, એનું ચિત્ર લઈને ગયા. કોઈ નગરવાળાએ કીધું કે આ આવ્યો તો પછી નીકળી ગયો, આવ્યો તો પછી નીકળી ગયો, આગળ ગયો. આમ કરતા 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 જે નગરની અંદરમાં શ્રીવર્ધનપુરની અંદરમાં અભયચંદ્ર છે ત્યાં એ લોકો પહોંચી ચૂક્યા છે. અભયચંદ્ર જે નગરની અંદરમાં છે, અને નગરની અંદરમાં જઈને કોઈ પણ વ્યક્તિને પૂછ્યું કે આ જોયું છે? અરે આ તો અમારા નગરનો ગણમાન્ય વ્યક્તિ છે, આ તો અમારા નગરના મોટા શેઠ બની ચૂકેલા છે. અરે તમે કોઈને પણ પૂછો, અભયચંદ્ર આખા નગરની અંદરમાં ફેમસ થઈ ચૂકેલો, અભયચંદ્ર આખા નગરની અંદરમાં પ્રસિદ્ધ બની ચૂકેલો. મહાત્માને જ્યારે ગોચી પાણી વોરાવી અને એનાથી જે પંચ દિવ્ય પ્રગટ થયા અને અભયચંદ્રની આ ખ્યાતિને જાણી સાંભળી શેઠના માણસ અને રાજાના માણસ પણ આભા બની ગયા. અરે પૂછવાની જરૂર નથી, જાઓ એની મોટી હવેલી છે, મોટો ધીકતો બિઝનેસ છે. અને બરોબર એની હવેલી ઉપર ધનદેવ શેઠનું માણસ અને ગુણચંદ્ર રાજાનો માણસ જ્યારે પહોંચી ગયા, અને રાજાના માણસે તો જોયા નહોતા, પણ ધનદેવના શેઠે માણસે તો જોયા હતા ને કે આ રહ્યા આપણા શેઠના પુત્ર. બસ જઈને મળે છે, મળ્યા પછી શું ઘટના બને છે, આ કથા એવા એવા વળાંક લે છે, આ કથા એવા એવા ટ્વિસ્ટ લે છે કે આપણા મગજની અંદરમાં વિચાર સુદ્ધા પણ ન આવી શકે. અદ્ભુત કથા છે ખરેખર. તમારા યુવાન દીકરા દીકરીઓને આ કથા સંભળાવવા જેવી છે. કેવી કેવી સંદેશા, કેવા કેવા મેસેજ, બિટવીન ધ લાઇન્સ કેવા કેવા મેસેજ આમાંથી આપણને જોવા માટે મળે છે. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.